સ્વાભાવિક છે, આધુનિક જમાનો છે, ફોનનો બહોળો ઉપયોગ થાય છે, તેવામાં નબળું નેટવર્ક હવે પોસાય એમ જ નથી અને ખાસ કરીને હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં નેટવર્કના પ્રોબ્લેમ થતા હોય છે અને એવા સમયે આ નેટવર્ક બૂસ્ટર કે સિગ્નલ બૂસ્ટર કામ કરતા હોય છે। ત્યારે ગ્રાફિક્સની મદદથી સમજીએ કે નેટવર્ક બૂસ્ટર છે શું અને તેના ગેરફાયદા શું છે, ફાયદા શું છે અને તે ગેરકાયદે કેમ કહેવાય છે। આપને દર્શાવી દઈએ કે નેટવર્ક બૂસ્ટર કે જે કોલ ડ્રોપની સમસ્યા રહેતી હોય છે ત્યાં ઉપયોગી થતું હોય છે અને આ કોલ ડ્રોપની સમસ્યા ન થાય એના માટે નેટવર્ક બૂસ્ટરનો ઉપયોગ થતો હોય છે। ડિવાઇસ લગાવતાની સાથે જ મોબાઈલ નેટવર્ક વ્યવસ્થિત થઈ જાય છે અને તે એનો સારામાં સારો ફાયદો છે, એટલા માટે કોમર્શિયલ જગ્યાઓ પર ખાસ તો તેને લગાવવામાં આવતા હોય છે। આ સાથે નબળા નેટવર્કના મેકેનિઝમનો પણ તે હલ કરતું હોય છે અને એના કારણે પણ નેટવર્ક બૂસ્ટર્સ લગાવવામાં આવતા હોય છે। સાથે મોબાઈલ સિગ્નલ બૂસ્ટરથી મોબાઈલ હેન્ડસેટ પર વધારે પડતું પાવર ટ્રાન્સમિટ કરે છે, તેના નુકસાન શું છે તે પણ અમે આપને દર્શાવી દઈએ તો સાઇટ સાથે કનેક્ટિવિટીનું સંચાલન કરવા માટે વધારે બેટરીનો પણ વપરાશ થતો હોય છે, તે પણ ક્યાંક એનો ગેરફાયદો છે। સાથે સાથે આપણે એ પણ દર્શાવી દઈએ કે આ બૂસ્ટર ડિવાઇસ કે જે આસપાસના મોબાઈલ ઉપભોક્તાઓના નેટવર્કને પણ નબળા પાડે છે, એટલે કે એના જ કારણે ક્યાંક તમારા નેટવર્કમાં પણ પ્રોબ્લેમ થતો હોય છે અને એ બાબત અહીં સાબિત થાય છે। ગેરકાયદે વીજ ચોરી કે પાણી ચોરી થતી હોય એ જ પ્રકારે મોબાઈલ સિગ્નલ્સની પણ ચોરી થતી હોય છે ને એનું કામ આ નેટવર્ક બૂસ્ટર કરતા હોય છે, જે ખરેખર એક રીતે આપણા માટે ખૂબ જ હાનિકારક છે। તમે જે સર્વિસ માટે રૂપિયા આપો છો તે તમને પૂરતી મળી પણ નથી શકતી અને એના કારણે ક્યાંક નેટવર્કમાં ડખા થતા હોય છે, કોલ ડ્રોપ થતા હોય છે, આ બધી સમસ્યાનો સામનો આપણે કરવો પડતો હોય છે। એટલે આસપાસ જો આ નેટવર્ક બૂસ્ટર ડિવાઇસ લાગેલું હશે તો તમારા ફોન પર પણ તેની અસર જોવા મળશે। આ સાથે ટેલિકોમ કંપનીઓને પણ તેનું મોટું નુકસાન ભરપાઈ કરવું પડતું હોય છે, કારણ કે ક્યાંક તેમના માટે પણ એ સર્વિસ અનિવાર્ય નથી એ પ્રકારની વાત આવતી હોય છે। ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન વાયરલેસ સાધનો વેચનારાઓને એક લાયસન્સ નું પ્રાવધાન છે, જે લાયસન્સ જરૂરી છે તો જ આ પ્રકારની ડિવાઇસીસ વેચી શકાય છે। ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ 1933ની જોગવાઈઓ હેઠળ ડીલર પોઝેશન લાયસન્સ પણ અનિવાર્ય છે અને આ જ પ્રમાણે જો કાયદાકીય રીતે અને નિયમોના આધીન આ બાબત કરવામાં આવતી હોય તો વાંધો નથી, પરંતુ ક્યાંક આ વસ્તુને લઈને હવે ક્યાંક સુરતમાં વિવાદ સામે આવ્યો છે।